યુનિવર્સિટી ક્રીડા મહોત્સવમાં QIITના 11 ખેલાડીને સન્માનિત કરવામાં આવ્યા. QIIT ક્લિંગા ઔદ્યોગિક અને માહિતી ટેકનોલોજી સંસ્થાન અને કિસ ક્લિંગા સામાજિક સેવા સંસ્થા દ્વારા હાલમાં જર્મનીના રાયન રૂહરમાં સમાપ્ત થયેલ વિશ્વ યુનિવર્સિટી રમતોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને તથા વિવિધ રમતોમાં પદક જીતનારા 11 રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે સંસ્થાને જણાવ્યું કે છેલ્લા 65 વર્ષમાં કોઈપણ ભારતીય વિદ્યાપીઠે વિશ્વ યુનિવર્સિટી રમતોત્સવમાં એટલા મોટા પાયે પદક જીત્યા નથી, જે QIIT યુનિવર્સિટીના ખેલાડીઓ માટે ઐતિહાસિક સિદ્ધિ ગણાય છે. કાર્યક્રમ દરમિયાન QIIT અને કિસના સ્થાપક ડોક્ટર અચ્યુતા સમંત મહોદયે ખેલકૂદ ક્ષેત્રે સફળતા હાંસલ કરનાર દરેક વિજેતા ખેલાડીનું સાપ્તાહિક અભિવાદન કર્યું. મુદ્રા પ્રદાનની હેતુથી રૂપિયામાં ચાંદીના પદક વિજેતાઓને 3 લાખ તેમજ કાંસ્ય પદક વિજેતાઓને 1 લાખ રૂપિયાની રોકડ રકમનું બક્ષિસ આપવામાં આવ્યું હતું. આ અવસરે ઓલિમ્પિક સ્તરની રમતવિદો સહિત ઘણા પ્રખ્યાત ખેલ વ્યક્તિઓની હાજરી નોંધાઈ હતી. ભારતીય ખેલકૂદ ક્ષેત્રે QIITની આ ઉત્કૃષ્ટ સિદ્ધિએ જણાવ્યું છે કે વિદ્યાર્થી ખેલાડીઓને વિશ્વ સ્તરે પ્રોત્સાહન અને યોગ્ય અવસરો આપી ભારતનું નામ ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાની સંસ્થા પ્રતિબદ્ધ છે. આવનાર સમયમાં આવી પ્રેરણા અને અન્ય સંસ્થાઓ અને યુવાન ખેલાડીઓને પણ વધુ ઉત્સાહ આપશે તેવી આશા સાંકળી છે.